જવાહરનગર રણોલી જીઆઈડીસીમાં આવેલ શ્રી નાથજી ભારત ગેસ એજન્સીના ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 10 ઇસમોને કુલ કિંમત ₹7,26,549ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. રાત્રા નાઓએ એસઓજીની ટીમના અધિકારીઓ કર્મચારીઓને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી શહેર વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત પ્રોહિબિશન અને એનડીપીએસ એક્ટ હેઠળ અને ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને પકડી પાડવા સાથોસાથ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવેલ થી કાયદેસરની કાર્યવાહી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે એસઓજી ટીમના અધિકારી અને કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે રણોલી જીઆઈડીસી રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર 4 ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આર્મા એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ અને ટેમ્પાઓના ડ્રાઈવરો અને હેલ્પરો તેમના મળતિયા માણસો સાથે ભેગા પડી ટેમ્પાઓમાં ભરેલ ભારત ગેસના ઘરેલું બોટલોના સીલ ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કમર્શિયલ ખાલી બોટલમાં થોડો ગેસ ભરી રિફિલિંગ કરીને ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રીપેકિંગ કરીને ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બાટલામાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલુ છે જે માહિતીને આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા શ્રી નાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક સુપરવાઇઝર ડ્રાઈવરો અને હેલ્પરોએ પોતપોતાના આર્થિક ફાયદા સારું એકબીજાના મેળા પીપળામાં પૂર્વ આયોજિત કાવતરું રચી ગ્રાહકોને ડિલિવરી કરેલું વપરાશ માટેના ભરેલા ગેસના બોટલો ડિલિવર ચલણ સાથે મેળવીને તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલા લોખંડની પાઇપ વડે ઘરેલું ઉપયોગને ભરેલા ગેસના બોટલોના સીલ ખોલીને કમર્શિયલ ખાલી બોટલોમાં થોડો ગેસ કાઢી કમર્શિયલ બોટલો છૂટકમાં વેચાણ અર્થે કાઢીને ભરીને તેને ફરીથી સીલ કરી રિફિલિંગ રીપેકિંગ કરીને આગથી સળગી ઉઠેલ તમામ પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ કરીને ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી ગ્રાહકોને આ ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના છે તેઓ વિશ્વાસ ભરોસો આપી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા રેડ દરમિયાન 10 ઇસમને કુલ કિંમત ₹7,26,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી એકને વોન્ટેડ ઇસમ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 287, 303(2), 316(2), 316(4), 316(5), 318(3), 61 અને આવશ્યક ચીજવસ્તુના અધિનિયમ કલમ 37 હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।